તો ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી એક્શન મોડમાં અગ્નિકાંડમાં જવાબદાર 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના 2 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા। આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા। રાજકોટ પોલીસના 2 સિનિયર પીઆઈને સસ્પેન્ડ કરાયા। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટના આધારે સરકારે આ નિર્ણય લીધો। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિર્ણય લીધો। રવિવારે મોડી રાત્રે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। આરએમસીના ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી પણ સસ્પેન્ડ। આરએમસીના ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તાત્કાલિક પગલાં લેવાઈ રહ્યા છે। જે આખી ઘટના બની ત્યારબાદ સરકાર પણ એક્શન મોડમાં આવી ચૂકી છે અને એક બાદ એક સસ્પેન્ડ કરવાનો દોર શરૂ છે। 5 લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમાં આરએમસીના ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, આરએમસીના ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા, પીઆઈ એન.આઈ. રાઠોડ સાથે જ પીઆઈ વી.આર. પટેલ, આ 5ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કારણ કે જવાબદારી એમની પણ બને છે। કેમ કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું, કઈ રીતે પરવાનગી આપી દેવામાં આવી, ત્યાંથી માંડીને કોઈ જ ત્યાં ધ્યાન નહોતું રાખવામાં આવ્યું। આટલી બેદરકારી સર્જાઈ ગઈ, આટલા લોકોના જીવ ગયા, આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ। આખરે હવે આ સસ્પેન્શનનો દોર શરૂ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર ફૂલ ઓન એક્શન મોડમાં આવી ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, બેઠકોનો દોર શરૂ કર્યો હતો અને 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં આરએમસીના ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર, આરએમસીના ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, નાયબ કાર્યપાલક ઇજનેર, પીઆઈ, તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે પણ જવાબદાર હશે તેને સાંખી લેવામાં નહીં આવે, તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એ પ્રકારની સ્પષ્ટ સૂચના, સ્પષ્ટ ચેતવણી આપી દેવામાં આવી છે। આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક્શન મોડમાં જોવા મળ્યા અને મક્કમ તેમણે નિર્ણય કર્યો કે હવે આ ચમરબંધીઓને બક્ષવામાં નહીં આવે, કારણ કે આ એવા લોકો છે કે જે 24થી પણ વધારે લોકોના મોતના જવાબદાર બની ચૂક્યા છે અને તાત્કાલિક એસઆઈટીની ટીમની રચના કરવામાં આવેલી છે। 2 અધિકારીઓની પૂછપરછ એક બાજુ ચાલી રહી છે, બીજી બાજુ સસ્પેન્શનનો દોર ચાલુ થઈ ચૂક્યો છે। આરએમસીના ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમરા અને 2 પીઆઈ એન.આઈ. રાઠોડ અને વી.આર. પટેલ, જે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યારે કે વાત કરવામાં આવે અલગ અલગ શહેરોના ગેમ ઝોનની, જ્યાં પણ તપાસ કરવામાં આવી છે અને આ અલગ અલગ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે। રાજકોટ ગેમ ઝોનની વાત કરવામાં આવે, સુરત ગેમ ઝોન, અમદાવાદ ગેમ ઝોન, આ તમામ જગ્યાએ ગેમ ઝોન પર પણ ચેકિંગ કરવામાં આવ્યું અને જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે। બીજી બાજુ રાજકોટ પોલીસ કમિશનરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ કમિશનર, જેમની મોડી રાત સુધી પૂછપરછ કરાઈ। એસઆઈટીએ બંને અધિકારીઓની રાત્રે 2:30 વાગ્યા સુધી પૂછપરછ કરી હતી। તો એસઆઈટીના સુભાષ ત્રિવેદી અને બંછાનિધિ પાની, જેઓ પૂછપરછ કરી રહ્યા છે। એસઆઈટીમાં કુલ 5 સભ્યોની આ ટીમ છે જે તપાસ કરી રહી છે। તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે। જે ફરિયાદ નોંધવામાં આવી એમાં પણ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। કોઈ પણને બક્ષવામાં નહીં આવે, તમામને કડક સજા કરવામાં આવશે અને સાથે જ જે મૃતકોના પરિવારજનો છે એ પણ ઈચ્છી રહ્યા છે કે સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાશે કે જ્યારે જવાબદારોને કડકમાં કડક સજા કરવામાં આવે।